અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી। કારમાંથી બિલ્ડરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। તીક્ષ્ણ હથિયારના ઘા મારી બિલ્ડરની હત્યા કરાઈ છે। હિંમત રૂદાણી નામના બિલ્ડરની નિર્મમ હત્યા કરી દેવામાં આવી। મર્સિડીઝ કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો। વિરાટનગર બ્રિજની નીચે જ આ કાર પડી હતી। એફએસએલની ટીમને સાથે રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે। आज वडोदरा पोलीस स्टेशन विस्ताરમાં જે વિરાટનગર બ્રિજ છે, વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે એવું રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક જ વડોદરા પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી। મર્સિડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેનું નામ છે હિંમતભાઈ રૂદાણી, જેની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેમને ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલ તેવું પ્રાથમિક તપાસને ધ્યાનમાં આવેલું છે। જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે। સર, જે ધવલ મૃતકના દીકરા છે એમને જે ફરિયાદી છે ફરિયાદીનું એવું કહેવું છે કે સવારે એમના ઘરેથી નીકળેલા હતા, ત્યારબાદ એમની કોઈ સાઇટ ઉપર ગયેલા અથવા તો એમનું કોઈ નવા બંગલો બને છે ત્યાં આગળ ગયેલા હતા અને જે એમનો દીકરા છે એમને એવું કહ્યું છેલ્લે અમે 11 વાગે એમને રિંગ રોડની આજુબાજુ જોયેલા હતા। કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? આગળ જે સવારથી ક્યાં ક્યાં હતા, એમને કોઈની જોડે દુશ્મન હતી કે કેમ, એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે। અમારી અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, બિલ્ડરની જે હત્યા કરવામાં આવી છે, પોલીસે સગડ શોધીને આગળ તપાસ શરૂ કરી છે, શું અપડેટ મળ્યા? ગઈકાલે રાત્રે કંટ્રોલ રૂમમાં 10 વાગે અને 11 મિનિટે આ ઘટના મામલે જાણકારી મળી હતી અને જાણકારી મળ્યા પછી સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે વડોદરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી, જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતદેહ છે હિંમત રૂદાણીનો, કે જે મૃતદેહ મળી આવ્યો હતો મૃતકનો, એમની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હોવાની પ્રાઇમા ફેસી માહિતી સામે આવી છે। એફએસએલની ટીમની મદદ લેવામાં આવી છે। સાથે સાથે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે કે કેટલા વાગે સવારથી તેઓ નીકળ્યા હતા, અંતિમ વાતચીત તેમની ત્યારે કેટલા વાગે થઈ હતી। આ ઉપરાંત પાછલા કેટલાક દિવસોમાં અથવા તો ગઈકાલે જ્યારે બનાવ બન્યો ત્યારે કોઈની સાથે માથાકૂટ થઈ હતી કે કેમ, ઉપરાંત અન્ય કોઈ આર્થિક લેવડ દેવડની બાબતનો વિષય હતો કે કેમ, તમામ એંગલ પર હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસે સાથે સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આખા મામલામાં તપાસમાં લાગી છે અને આરોપીને શોધવા માટે હાલ તપાસ કરી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।